नवमी तिथि मधुमास पुनीता शुक्ल पक्ष अभिजित हरिप्रीता मध्य दिवस अति शीतल धामा पावन काल लोक विश्रामा। नवमी तिथि છે ચૈત્ર માસ શુક્લ પક્ષ મધ્ય દિવસ અતિ શીતળ ઘામા બરાબર એવો સમય છે કે ગરમી પણ નથી લાગતી અને ઠંડી પણ નથી લાગતી જેવું આપણા કથા મંડપનું હમણાં વાતાવરણ છે એવું જ વાતાવરણ છે બહાર ભલે તાપ છે પણ અંદર આપણને વાયુ યંત્રના સહારાથી આપણે કથા આટલા દિવસથી સાંભળી રહ્યા છે એટલે બરાબર અનુકૂળ વાતાવરણ છે પાવન કાલ લોક વિશ્રામા લોકોનો વિશ્રામનો સમય છે અને આવા સમય પર ભગવાન રામનો જન્મ થવાનો છે એમ જાણી અને બધા જ દેવતાઓ ચારે બાજુ પોતપોતાના વાજિંત્રો ગંધર્વો ઇત્યાદિ છવાઈ ગયા બરસઈ સુમન સુઅંજુલિ સાજી ગહગહી ગગન દુંદુભી બાજી। અને આ પ્રમાણે ચારે બાજુ બધાય લોકો પુષ્પની વર્ષા કરી અને અલગ અલગ પ્રકારના વાજિંત્રો ગહ ગગન હી દુંદુભી બાજી અલગ અલગ પ્રકારના વાજિંત્રો વગાડવા લાગ્યા અને ભગવાનનું સ્વાગત કરવા લાગ્યા। દરેક સુર સમૂહ ભગવાનને પ્રાર્થના કરે છે સુર સમૂહ વિનતી કરે પહોંચે નિજ નિજ ધામા જગ નિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામા। અને બધાયની પ્રાર્થનાથી ભગવાન શ્રી રામ માં કૌશલ્યના સામે પ્રગટ થયા છે। હે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહિયારી નયન વિહારી અદ્ભુત રૂપ વિચારી લોચન અભિરામા તનુ ઘનશ્યામા નિજ આયુધ ભુજ ધારી ભૂષણ બલવાના નયન વિશાલા શોભાસી લોકરારી। આ પ્રમાણે ભગવાન માતાજી સામે ઉપસ્થિત થાય માં કૌશલ્યા પ્રાર્થના કરે ભગવાન હું તમને બાળકના સ્વરૂપમાં